મિત્રો આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। આજે રથયાત્રાનો દિવસ છે, અષાઢી બીજ છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં જે રથ કાઢવામાં આવે છે, ભગવાનના જે મંદિર છે નિજ મંદિર એના પટાંગણમાં 5 જે રાઉન્ડ જે 5 ફેરા ફરવામાં આવતા હોય છે અને ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવતું હોય છે। આપ જોઈ શકો છો, જો આ રીતે મંદિર આગળ રથ પડ્યો છે, થાળીની પૂજા ચાલુ છે અને આ રહ્યું મંદિર। ભક્તો મોટી સંખ્યામાં અહીં જોવા મળે છે। વર્ષોથી આ જે રથ યાત્રા છે એ નીકળે છે। વિપુલભાઈ છે, એમને પૂછીએ। વિપુલભાઈ, આખી જે રથયાત્રા નીકળે છે કેવો માહોલ હોય છે, કેવું આયોજન હોય છે? ચોક્કસ હાર્દિકભાઈ, શામળાજી ખાતે આજે રથયાત્રા ભગવાનની ચાંદીના રથમાં નીકળે છે ખાસ કરીને। અને ભગવાન જે શામળિયાની રથયાત્રા છે એની અંદર ભગવાનનું જે બાળ સ્વરૂપ છે, જે લાલજી ભગવાન જે કહેવાય, જે લાલજી ભગવાન છે એમનું સ્વરૂપ રથયાત્રામાં પધરાવવામાં આવે છે। ચાંદીના રથની અંદર ભગવાનને પધરાવી જે મંદિર પરિસર છે એની અંદર 5 જે આટા છે તે ભગવાનને ફેરવામાં આવે છે। મોટી સંખ્યામાં તમે બતાવ્યું હશે જે ભક્તો છે તે આજે દર્શનનો લાભ લઈ અને ભગવાન જગન્નાથની રથયાત્રાનો એક અનેરો આનંદ અને ઉત્સવ ઉજવી રહ્યા છે। ખાસ વિપુલભાઈ સરસ માહિતી આપી દીધી અને ખૂબ સુંદર રીતે એમને માહિતી આપી। આ બધાએ પણ દર્શન કર્યા છે જરૂરથી, જે સમય લગજો। અને આજે ભોજનાલયનું પણ ઓપનિંગ થયું છે, સામે તમે જોઈ શકો છો ભોજનાલય છે અને ભોજનાલયનો ઓપનિંગમાં અહીંથી હવે ભક્તોને અહીં આવશે તો તેમને જે ભગવાનની જે પ્રસાદી છે એ મળવાની છે। મિત્રો તમે જોઈ રથયાત્રા કાઢવામાં આવી છે, પણ સાથે જ આજથી ભોજનાલયની શરૂઆત થઈ છે। શામળાજી ભોજનાલય આ જે જગ્યા છે મંદિર પટાંગણમાં, ત્યાં પ્રસાદ શામળિયાનો એમ કરી અને આખું જે આખું આયોજન કરવામાં આવ્યું છે। હું તમને અંદરથી પણ બતાવું છું। વિપુલભાઈ છે આપણી સાથે। જો આપણે તમને બતાવું અંદર થઈ, હાલ હવે ઓપનિંગ થવાનું છે, પણ અંદર થઈ અને બતાવી દઉં। અજીતભાઈ આપણી સાથે છે। રજીતભાઈ, આપનું સ્વાગત છે। જય શામળિયા, જય શામળિયા, જય શામળિયા। આપણે આખું અંદર જે આયોજન છે આખું બતાવી દઈએ અને કેવી રીતે આયોજન તમે કર્યું છે એની આપણે ચર્ચા કરીએ। સૌ પ્રથમ તો હાર્દિકભાઈ, અહીંથી જે આવશે બધા જ્યારે પૂજન પાસ માટે, તો આખું આ કાઉન્ટર રહેશે આપણું। અહીંયાથી પાસ લેવાના રહેશે। પાસ લઈ પાસ લઈ અહીંયાથી એન્ટ્રી રહેશે। ભોજન પાસ આપી અહીંયા સિક્યુરિટી ઊભા હશે એમને આપી અને અહીંયાથી આખી એસી આખો ડાઇનિંગ હોલ રહેશે આપણો। આ રીતે આખું એસીનું આયોજન કરવામાં આવ્યું। હા, જે ભક્તો આવે છે શાંતિથી ઠંડકમાં શાંતિથી ભોજન લઈ શકે। સરસ આયોજન કરી દીધું છે અને અહીંથી લઈ ડીશ લઈને આખું બુફેની જ વ્યવસ્થા કરી છે, એટલે પૂરતા પ્રમાણની અંદર જોઈતું હોય તે રીતે લઈ શકીએ। ઓકે, આની અંદર રહેશે ભોજન? હા, અને પ્યોર હાઇજીન રહેશે અને આખું ગરમ જ મળશે જમવાનું, એવી અમે વ્યવસ્થા કરી છે। એટલે આ ઓવન જ આખું મૂક્યું છે મોટું, કે તમામ ભક્તોને જમવાનું ગરમ જ મળે। ઓકે, મંદિરે અને આ એજન્સી દ્વારા જે આ ચાલુ કરવામાં આવ્યું રસોડું હાર્દિકભાઈ, એકદમ યાત્રિકો માટે સુવિધા મળી રહે એ માટે પ્રકારનો ખાસ ઉદ્દેશ્ય મંદિરનો હતો। અને બહુ લગભગ 2 વર્ષના વિરામ બાદ આ રસોડું ચાલુ થયું છે। યાત્રિકોને સારા એવા ભોજન પ્રસાદનો લાભ મળશે અને બિલકુલ કેવું કે હાઇજેનિક રીતે જે બને જમવાનું અને શુદ્ધ, સાત્વિક અને બિલકુલ પૌષ્ટિક આહાર જે યાત્રિકોને મળે એ પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। મિત્રો જો હજી આયોજન કરવામાં આવ્યું છે, એમની બેઠક વ્યવસ્થા હોય, એસીની વ્યવસ્થા હોય, તમામ વસ્તુ અને હાઇજીન સાથે, કે ખૂબ જરૂરિયાત હતી, ખૂબ લોકોની ભક્તોની માગણી હતી કે પ્રસાદ ભોજનાલય બને। કારણ કે જે
કામ ચાલુ છે રિંગ રોડનું, એના કારણે જે પ્રસાદ ઘર હતું જૂનું તોડી પાડવામાં આવ્યું છે. ત્યારબાદ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે આ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રીતે આખું આયોજન છે, આખું એક હોલ કરવામાં આવે છે, આખો એસી હોલ છે જે ભક્તો આવે છે શાંતિથી બેસીને જમી શકે. રુચિતભાઈ બીજી શું માહિતી આપશો કે રસોડા વિશે? બીજું એક એવું છે કે અહીંયા 156 માણસની સિટિંગ એરેન્જમેન્ટ આપણે કરેલી છે એસીમાં. એક સાથે? સાથે સાથે કોઈને કોઈ ફંક્શન હોય, કોઈ ભગવાનની ધજા ચડાવવા આવે, કોઈને વિદાય સમારંભનું આયોજન કરવું હોય તો એના માટે એની અપોઝિટ સાઈડ આખી 200 થી 500 માણસ બુફેમાં જમી શકે એવી પણ આપણે વ્યવસ્થા અહીં કરેલી છે. ઓકે. જો આ બધાએ જે વ્યવસ્થા જોઈ લીધી સિટિંગ વ્યવસ્થા, પણ હવે રસોડામાં કેવી રીતે હાઇજીનની વ્યવસ્થા કરવામાં આવી છે એ આપણે બતાવીએ. કેવી રીતે વ્યવસ્થા છે બતાવી દઈએ આપણે. આવો. કિચનની અંદર પ્રોપર એક હાઇજીન, એક ચોખ્ખાઈ હશે પહેલી તો, જે તમે જોઈ શકો છો કે આ જ રીતે મેન્ટેન રહે એવા અમે 100% પ્રયત્નો કરવાના છીએ. સ્ટાફ આખો સંપૂર્ણ ડ્રેસ કોડમાં એ રીતે જ રહેશે. માથે જે ટોપી પહેરી છે એનું બિલકુલ ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે પ્રોપર જે હાઇજીન કે જે ક્વોલિટી ફૂડ કે ક્વોલિટી જે કહેવાય કે જે ક્વોલિટી બ્રાન્ડનું જ આપણે યુઝ કરેલું છે જમવા બનાવવાની અંદર. ઓકે. જે આખું આ ચીમની બનાવવામાં આવી છે એ બી જબરજસ્ત. હા, ચીમની આખી એ છે અને જોડે જોડે આ કુલર છે કે બહારનો ઠંડો પવન અંદર આવે અને અહીંયાથી જે એક્ઝોસ્ટમાં સીધું બહાર નીકળી જાય જે ગરમ હોય. એટલે જે જમવાનું બનાવે એને બી આમ કેવું કે પ્રસાદ બનાવવાનો આખો એક ઉમંગ જ અલગ રહે, ઠંડક રહેશે. હા, અહીંયા પૂરી બનેલી છે સામે. આ જો રસોડું છે. આજે શું છે પ્રસાદીમાં? આજે પ્રસાદમાં મોહનથાળ છે, ફૂલવડી, વાલનું શાક, બટાકાનું શાક. હા, એ ભગવાનને જે ભગવાનને જે થાળ ધરાવવામાં આવે, હા, ભગવાનને જે થાળ ધરાવવામાં આવશે ભક્તોને આ મળશે. હા હા, ખૂબ સુંદર છે. અને ચલો છેલ્લે શું ભાવ રાખ્યા છે આપણે? સવારે અનલિમિટેડ જમવામાં આ રીતે એક સ્વીટ, એક ફરસાણ, એક કઠોળ, એક શાક, દાળ ભાત પૂરી એના સાથે અનલિમિટેડ રહેશે બધું. અને સાંજે કઢી, ખીચડી, ભાખરી, શાક એમાં મેનુ ચેન્જ થતું રહેશે અને એમાં 80 રૂપિયા એ પણ અનલિમિટેડ. ઓકે. ખૂબ સરસ વ્યવસ્થા છે. જો મેં તો સુંદર મજાના જો મોહનથાળ આખા બની ગયા છે. આજે મોહનથાળ જે બનાવી રહ્યા છીએ આપણે એમાં ચોખ્ખું ઘી વાપરી રહ્યા ચોખ્ખું અમૂલનું જ ઘી રહેશે મોહનથાળની અંદર. અને જે કહેવાય કે જે સિંગ તેલ જે અમે યુઝ કરી રહ્યા છીએ જે રૂટીન વાપરવામાં, પ્લસ પૂરી તરવા માટે ફોર્ચ્યુન સોયાબીનનો જ ઉપયોગ કર્યો છે આપણે. ઓકે. ખૂબ સુંદર આયોજન છે અને ખૂબ જ હાઇજીનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સારી ક્વોલિટી, ભક્તો સારું જે હાઇજીનવાળું જે પ્રસાદી છે એ પ્રસાદી પોતાનો ભોગ લઈ શકે એવો પ્રયાસ કર્યો છે. હાર્દિકભાઈ, અહીંયા જે આપણે બનાવેલું છે એક આખો એક કોઠાર કરેલું છે, સ્ટોર રૂમ, જેની અંદર જે પહેલાં તો સ્વચ્છતા ઉપર જ ધ્યાન આપ્યું છે અમે કે કોઈ વસ્તુ નીચે હોવી ના જોઈએ. પ્રોપર ટેબલ ઉપર જ છે. આ નીચે જે આ તુવેરની દાળના જે કટ્ટા મૂક્યા છે એનું પ્રોપર સ્ટેન્ડ ઉપર જ મૂકેલા છે આપણે, કે જેથી કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ આવે નહીં. અને જો આ ક્વોલિટીની જે હું વાત કરતો હતો પહેલાં તમને, તો આપણે જે મસાલા જે યુઝ કરીએ છીએ તમામ વંડર કંપનીના જ યુઝ કરીએ છીએ કોઈ પણ પ્રોડક્ટ હોય. ઓકે. ખૂબ સુંદર આયોજન છે અને તમામ જે વસ્તુ છે ને એ ખૂબ સારી ગુણવત્તાવાળી વાપરવામાં આવી છે. જે હું કહેતો હતો કે ફોર્ચ્યુન સોયાબીન છે, સિંગ તેલની અંદર ગુલાબનું જ સિંગ તેલ યુઝ કરીએ છીએ. હવે ઘીની વાત કરીએ તો અમૂલ ઘીના જે શુદ્ધ જે આપણે મોહનથાળ કે કોઈ પણ મીઠાઈ બનાવીશું તેમાં અમૂલ ઘીના જ ઉપયોગ કરવાના છીએ. ઓકે. તે પ્રમાણે કોઈ પણ વસ્તુ કે ક્વોલિટી જોડે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી આપણે. મહત્વની વસ્તુ એ છે કે ભગવાન કેવું હતું કે ભગવાન સ્વામિનારાયણ ધામમાં લોકો આવે, પોતાના પરિવાર સાથે આવે, એમને બહાર હોટલમાં જમવું પડતું અને એ ગુણવત્તા મળે ના મળે. પણ આજે મંદિર ટ્રસ્ટનું આયોજન કરવામાં આવશે. મારા મિત્ર રુચિતભાઈ આખું જે આયોજન કર્યું છે એમાં સુંદર આયોજન એ કર્યું છે કે અહીંયા આવતા ભક્તો છે ને એ જે રાજભોગ ભગવાન સાથે ભગવાનની પ્રસાદી લઈને જતા હોય ને એવું એમને ભાવ થાય એવી વ્યવસ્થા કરી છે. ખૂબ જ સુંદર આયોજન કર્યું છે. મિત્રો, જો આ તો જે વ્લોગ છે આપણે એ પૂરો કરી છે. હોપ કે તમને ઇન્ફોર્મેશન કામ લાગશે. મંદિરમાં શરૂ થયું ભોજનાલય, સાથે જ રથયાત્રાના દર્શન, ભગવાન સ્વામિનારાયણના દર્શન આ બધાએ કર્યા છે.
તો બસ જરૂરથી આ વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો, જય શામળિયા લખી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ. જય માતાજી, જય શામળિયા.